એટલે શેષકાળ અને ચાતુર્માસ આચાર્ય તથા પ્રવર્તનીને વ્યવસ્થાપક સાથે વિચાર વિનિમય કરીને નિર્ણય લેવો। મુદ્દા નંબર 7 વ્યવસ્થાપકની વ્યવસ્થાના સાધુ સાધ્વીને જ્ઞાન દર્શન ચારિત્ર તપ ધારણા વાચના કરવા તથા કરાવવામાં તથા અન્ય બીજા કારણ ઉપસ્થિત થાય તો તેના માટે વિચાર વિનિમય આદિ કરવા અમે પરસ્પર અમારી ઈચ્છા મુજબ કરશું। મુદ્દા નંબર 8 ચતુર્વિધ સંઘ માટે જે જ્ઞાન આદિની આરાધના કરવી તથા કરાવવી હોય તથા વ્યાખ્યાન આદિ માટે જે પદ્ધતિ અપનાવવી હોય તો એના માટેના નિર્ણય અમે પોતાની વ્યવસ્થા મુજબ કરી શકશું। મુદ્દા નંબર 9 અમારા માટે જ્ઞાનની આરાધના માટે તથા ચારિત્ર પાલન માટે અમે જે નિયમો બનાવ્યા હોય જે સિદ્ધાંત મુજબ હોય તથા ભગવાનની આજ્ઞા મુજબ હોય તો એના માટે અમે પોતાની વ્યવસ્થા અમારી રીતે કરશું। મુદ્દા નંબર 10 બહુ મહત્વનો મુદ્દો છે આ 8 કોટી નાની પક્ષની ચાલતી જૂની તથા વર્તમાન પરંપરાઓ અમારા માટે ફેરફારને આધીન રહેશે। મુદ્દા નંબર 11 બંને બાજુના સાધુ સાધ્વીને બંને બાજુના સંગાળામાં ફેરબદલી સ્થળાંતર રહેવું શિફ્ટ ટ્રાન્સફર કરવું હોય તો બંને બાજુના આચાર્ય તથા વ્યવસ્થાપક પ્રવર્તનની તથા વ્યવસ્થાપકની સહમતિ અનુમતિ હોવી જોઈએ। મુદ્દા નંબર 12 અન્ય સંપ્રદાય સાથેના સાધુ સાધ્વી સાથેની જ્ઞાન આદિની ચર્ચા કરવી હોય તો અમે અમારી વ્યવસ્થા અમારી મુજબ કરીશું। આ મુદ્દાને જો કે લાલ બંધારણમાં લાલ પેનથી છેકવામાં આવ્યો હતો બંધારણમાંથી। મુદ્દા નંબર 13 અમે વર્તમાન સાધુ સાધ્વી તથા અન્ય જે ભવિષ્યમાં નવ દીક્ષિત થશે તથા અન્ય જોડાયેલ સાધુ સાધ્વીના સંધાણની ગોઠવણ અમારા વ્યવસ્થાપકની જવાબદારી હશે। મુદ્દા નંબર 14 8 કોટી નાની પક્ષના અન્ય સાધુ સાધ્વી સાથે આહાર પાણી આદિના સંભોગ વંદન વ્યવહાર કૃતિકર્મ